નમસ્કાર. આજે આપણે સંસ્કૃત વિષયમાં BSM3 CCC પેપર 304 કાવ્ય પ્રકાશના જે રચયિતા છે એમના જીવન વિશે આપણી પાસે ઉપલબ્ધ જે માહિતી છે એનો પરિચય પ્રાપ્ત કરીશું. જીવનને સંપૂર્ણ સ્વાંગમાં નિહાળનાર કવિ હોય, કલાકાર હોય કે લેખક, પોતે વિશ્વની અખિલાઈને સંપૂર્ણપણે રજૂ કરે છે, પરંતુ પોતાના જીવનનું ગાન કરતા નથી. એમાં પણ આપણું જે સંસ્કૃત સાહિત્ય છે એ સંસ્કૃત સાહિત્યમાં એવું કહેવાય છે કે ઇતિહાસ એ સંસ્કૃત સાહિત્યની નબળામાં નબળી કડી છે. આવું કહેવા પાછળનો ઉદ્દેશ એ છે કે સંસ્કૃત સાહિત્યકારો અને વિવેચકો પોતાના જીવન વિશે પોતાની કૃતિમાં કાં તો કંઈ જ માહિતી આપતા નથી અથવા તો ક્યાંક અત્યંત અલ્પ માહિતી એમના વિશેની અપાઈ હોય છે. આને કારણે જ્યારે આપણે કોઈ પણ કૃતિનું અધ્યયન કરીએ છીએ ત્યારે કૃતિના રચયિતા અંગે એના જીવન વિશે આપણે જો માહિતી મેળવવી હોય, ચોક્કસ સચોટ માહિતી મેળવવી હોય તો એ કાર્ય ખૂબ જટિલ અને મુશ્કેલ બની રહે છે. કાવ્ય પ્રકાશના રચયિતા વાગ્દેવતા અવતાર સમા આચાર્ય મમ્મટ પણ પોતાના જીવન વિશે મૌન સેવે છે, જેને કારણે એમની પછી થઈ ગયેલા લગભગ ઈસવીસન 600 વર્ષ પછી કાવ્ય પ્રકાશ રચાયું, ત્યારબાદ લગભગ 600 વર્ષ પછી લખાયેલી ભીમસેનની સુધાસાગર નામની જે ટીકા છે એ ટીકામાં આપણને મમ્મટ વિશે કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે. આ માહિતી આપણે આ પ્રમાણે તારવી શકીએ છીએ. આચાર્ય મમ્મટ કાશ્મીર દેશમાં જન્મ્યા હતા અને સાક્ષાત દેવી સરસ્વતીનો અવતાર હતા. તેમના માટે કહેવાયું છે કે તદ્દેવી સરસ્વતી સ્વયંભૂત કાશ્મીર દેશે પુમાન. બીજી માહિતી આપણને એ મળે છે કે આચાર્ય મમ્મટના પિતાનું નામ જયટ હતું. તેમને 2 ભાઈઓ હતા, કૈયટ અને ઉવટ. આ બંને તેમનાથી નાના હતા. એમાંના કૈયટે પતંજલિનું જે મહાભાષ્ય છે એના ઉપર ટીકા લખી છે અને જે ઉવટ છે એ ઉવટે સૌનકના ઋક પ્રાતિશાખ્ય પર ભાષ્ય અને વાજસનેયી સંહિતા પર વૃત્તિ લખ્યા હતા. બીજી માહિતી આપણને એ મળે છે કે આચાર્ય મમ્મટ સ્વયં વાગ્દેવતા સરસ્વતીનો અવતાર હોવા છતાં લોકમર્યાદાના પાલન માટે વારાણસી ગયા અને શાસ્ત્રના અભ્યાસ પછી તેમણે સાહિત્ય સૂત્ર એટલે કે કાવ્ય પ્રકાશની રચના કરી. ભીમસેને આ જે ટીકા આપી, પોતે જે ટીકા લખી છે કાવ્ય પ્રકાશ ઉપર, એમાં મમ્મટ વિશે આ જે માહિતી આપી છે એ માહિતી જોતાં એવું જણાય છે કે મમ્મટને આદર અને અહોભાવ આપવા માટે તેમણે આ વિગતો આપી છે. એટલે કે પોતાનો આચાર્ય મમ્મટ તરફનો જે આદર હતો, જે અહોભાવ હતો, એ વ્યક્ત કરવા માટે એમણે આ માહિતી આપી હોય એવું લાગે છે.
અહીંયા એક બાબત એ છે કે ભીમસેને જે માહિતી આપી છે એમાં એમના બે નાના ભાઈઓના નામ કૈયટ અને ઉવટ એવા બે આપ્યા છે. ઉવટ અથવા તો અવવટ. એમાંના જે કૈયટ છે એ કૈયટે પ્રદીપ નામની એક ટીકા લખી છે. એને પ્રદીપ નામની ટીકામાં પોતાના પિતાનું નામ જયટ એવું આપ્યું છે. જ્યારે ઉવટે પોતાનું જે ભાષ્ય રચ્યું છે એ ભાષ્યમાં પોતાના પિતાનું નામ વજ્રટ એવું આપેલું છે. એટલે ભીમસેને જે માહિતી આપી હતી કે મમ્મટના પિતાનું નામ જયટ હતું અને તેમને બે નાના ભાઈઓ હતા કૈયટ અને ઉવટ, એ બાબતને અહીંયા સમર્થન મળતું નથી. માત્ર કૈયટે પોતાના પિતાનું નામ જયટ બતાવ્યું છે અને એના ઉપરથી કેટલાક એવું માને છે કે ભીમસેને આ જે માહિતી આપી છે એ માહિતી યોગ્ય નથી. કૈયટ એકલા જ મમ્મટના ભાઈ હતા. ઉવટના પિતાનું નામ વજ્રટ છે, તેથી એ મમ્મટના ભાઈ ન હતા. ભીમસેને આ જે માહિતી આપી છે એ માહિતીને શ્રી વામનાચાર્ય જળકીકર અને શ્રી કાણે યોગ્ય માનતા નથી. તેઓના મતે ઉવટ એ અવંતીના નિવાસી હતા અને રાજા ભોજના સમકાલીન હતા. તેઓ આનંદપુર નિવાસી વજ્રટના પુત્ર હતા, જયટના નહીં. એટલે ભીમસેને જે કહ્યું છે કે કૈયટ, ઉવટ અને મમ્મટ એ જયટના પુત્રો હતા, એની સાથે આ જળકીકર અને કાણે સંમત થતા નથી. કારણ કે એમણે સ્પષ્ટ કહ્યું છે કે ઉવટ એ જયટના નહીં પરંતુ વજ્રટના પુત્ર હતા અને આ વજ્રટ એ આનંદપુરના નિવાસી હતા, અવંતી દેશના હતા અને તે રાજા ભોજના સમકાલીન હતા. આમ છતાં જળકીકર અને કાણે બંને એ બાબતને તો સ્વીકારે જ છે કે મમ્મટનું નામ ટકારાંત હતું અને એને કારણે તેઓ કાશ્મીરી પંડિત છે. તત્કાલીન સમયે કાશ્મીરમાં આવા ટકારાંત નામો રાખવાની પ્રણાલી હતી. આપણને ટકારાંત નામો બીજા પણ કેટલાક મળે છે. એક તો આપણે એના પિતાનું નામ જોયું જયટ, એમાં પાછળ ટ છે. ભાઈઓમાં કૈયટ, ઉવટ, તો બંનેના નામની પાછળ ટ છે. મમ્મટના નામની પાછળ પણ ટ છે. એ જ રીતે અલટ, ભલ્લટ, લોલ્લટ, રુદ્રટ, ઉદ્ભટ્ટ એવા ટકારાંત નામો આપણને પ્રાપ્ત થાય છે. આ જે ટકારાંત નામો પાડવાની પ્રણાલી એ કાશ્મીરમાં પ્રચલિત હતી અને એટલા માટે મમ્મટને કાશ્મીરના માનવામાં આવે છે. જળકીકર અને કાણે ભીમસેને જે માહિતી આપી છે એ ભીમસેનની માહિતીને યોગ્ય માનતા નથી. એનું એક કારણ એ પણ આપે છે કે મમ્મટ પછી લગભગ 600 વર્ષે લખાયેલી આ જે ટીકા છે એ ટીકાને જે માહિતી છે એ માહિતી સાચી હોઈ શકે નહીં. તો જળકીકર અને કાણેનો આ જે મત છે એ મતને ગજેન્દ્ર ગડકર નામના વિદ્વાન સ્વીકારતા નથી. તેઓ માને છે કે ભીમસેને જે માહિતી આપી છે
એ માહિતી તરંગી નથી, પરંતુ એ માહિતીમાં કંઈક તથ્ય છે. 600 વર્ષનો જે સમયગાળો છે, એ સમયગાળો ભીમસેનની માહિતીને યોગ્ય ન માનવા માટે એમના મતે પૂરતો નથી. તેઓ તો એટલે સુધી માને છે કે ભીમસેનની આ જે માહિતી છે, એ માહિતીને સાચી માનવી જોઈએ, એનો વિરોધ કરવો જોઈએ નહીં. એમણે પોતાના મતના સમર્થનમાં એવું કહ્યું છે કે વજ્રટ એ પિતૃનામ હોવાથી જે અસંગતતા છે, જે ભેદ છે, એને આ રીતે દૂર કરી શકાય કે કદાચ લૈયાની શરતચૂકથી પણ વજ્રટ એવું લખાઈ ગયું હોય, જૈયટના બદલે, અથવા તો એવું પણ અનુમાન કરી શકાય કે વજ્રટ નામના કોઈ સંબંધીએ ઉવટને દત્તક લીધો હોય અને એટલા માટે પણ એનું પિતૃ નામ બદલાઈ ગયું હોય. આ એક અનુમાન છે ગજેન્દ્ર ગડકરનું. તો ગજેન્દ્ર ગડકરના અનુમાનને પણ આપણે કંઈક અંશે સ્વીકારી શકીએ. આ બાબત એમણે મમ્મટ, ઉવટ અને કૈયટને એક જ પિતાના પુત્ર તરીકે સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હોય એમ જણાય છે. બીજી બાબત કે કાવ્યપ્રકાશનો જે 5મો ઉલ્લાસ છે, એ 5મા ઉલ્લાસમાં જે અભિધેયાર્થ અને વ્યંગ્યાર્થના ભેદ બતાવવામાં આવ્યા છે, ત્યાં કિંચ કુરુ રુચિમ એવું કહેવાયું છે અને એની ઉપર વિશ્વનાથે એક ટીકા લખી છે. એ ટીકામાં એમણે કહ્યું છે કે ચિંકુ પદમ કાશ્મીરાદિ ભાષાયામ અશ્લીલ અર્થબોધકમ. અને આ રીતે મમ્મટ કાશ્મીરી હતા અને કાશ્મીરી હોવાને કારણે જ એ કાશ્મીરની ભાષામાં જે અશ્લીલ શબ્દો પ્રયોજાતા હતા એનો અર્થ બતાવવા માટે એ સમર્થ છે. જો કોઈ વ્યક્તિ એ પ્રદેશની ન હોય તો એ પ્રદેશમાં જે શબ્દો પ્રયોજાતા હોય એ શબ્દોથી પણ એ માહિતગાર ન હોય. મમ્મટ અહીંયા ચિંકુ પદથી માહિતગાર છે અને આ ચિંકુ પદ કાશ્મીર ભાષામાં, કાશ્મીરીઓમાં અશ્લીલ અર્થમાં વપરાતો હતો અને એ ઉપરથી એવું અનુમાન કરી શકાય, તારણ તારવી શકાય કે મમ્મટ કાશ્મીરના હતા. બીજી બાબત કે આચાર્ય મમ્મટનો ઉલ્લેખ રાજાનક મમ્મટ તરીકે કરવામાં આવે છે. રાજાનકનો અર્થ થાય છે રાજા સમાન. હવે કાશ્મીરના જે બ્રાહ્મણો હતા, એ કાશ્મીરના બ્રાહ્મણોને રાજાઓએ આ ઉપાધિ આપેલી છે, રાજાનક એવી ઉપાધિ આપેલી છે. કલ્હણ નામના જે અલંકારિક છે, એમણે રાજતરંગિણી નામનો જે ગ્રંથ છે, એમાં રાજાનક શબ્દનો અર્થ કર્યો છે રાજા સમાન. તો સાથે સાથે નિદર્શન અલંકાર જે છે એની ટીકામાં આચાર્ય મમ્મટનો ઉલ્લેખ રાજાનક કુલ તિલક એવા શબ્દથી કરવામાં આવ્યો છે.
આ ઉપરથી એવું લાગે છે કે રાજાનક એ ઉપાધિ મમ્મટના કુળમાં પૂર્વ પરંપરાથી પ્રાપ્ત થતી આવી હશે. આ મમ્મટ બાબતે આપણને એક એવી પણ માહિતી મળે છે કે આચાર્ય મમ્મટ એ નૈષધીય ચરિતમ નામનું જે મહાકાવ્ય રચ્યું છે એ શ્રી હર્ષના મમ્મટ મામા હતા. આવી બાબત આપણને, આવો ઉલ્લેખ આપણને કાશ્મીરમાં જે દંતકથાઓ પ્રાપ્ત થાય છે એમાંથી પ્રાપ્ત થયેલી છે. કહેવાય છે કે આ શ્રીહર્ષે જ્યારે નૈષધીય ચરિતની રચના કરી ત્યારે આ નૈષધીય ચરિતને લઈને તેઓ પોતાના મામા મમ્મટ પાસે જાય છે. આચાર્ય મમ્મટે જ્યારે આ નૈષધીય ચરિતને જોયું ત્યારે એમણે શ્રીહર્ષને કહ્યું કે જો તે પહેલાં આ કાવ્ય મને બતાવ્યું હોત તો કાવ્ય પ્રકાશમાં પોતે જે કાવ્યના દોષો બતાવ્યા છે એ દોષોના ઉદાહરણ ભેગા કરવા માટે એમને જે મહેનત કરવી પડી તે કરવી પડી ન હોત. તારા આ એક કાવ્યમાંથી જ કાવ્ય દોષના બધા જ દ્રષ્ટાંતો પ્રાપ્ત થઈ જાત. આવી એક દંતકથા કાશ્મીરમાં પ્રચલિત છે. જો આ દંતકથાને આપણે જાણીએ છીએ કે દંતકથાઓમાં સત્યતા નહિવત છે. જો આ દંતકથાને આપણે સાચી માનીએ તો શ્રીહર્ષનું જે નૈષધીય ચરિતમ છે કે જે મહાકાવ્યની કોટીમાં મુકાયું છે એમાં જો અનેક દોષો હોય તો એ મહાકાવ્યની કોટીમાં મુકાયું ન હોય. તો આ એક દંતકથા જ છે, એમાં કોઈ સત્યતા હોય એમ જણાતું નથી. વળી આ દંતકથાને સાચી નહીં માનવાનું બીજું એક કારણ એ પણ છે કે મમ્મટ અને શ્રીહર્ષ વચ્ચે કાળગણનાની દ્રષ્ટિએ પણ લગભગ એકાદ સદી જેટલું અંતર છે અને એટલા માટે આ દંતકથાને સાચી માની શકાતી નથી. આચાર્ય મમ્મટ વિશે આનાથી વિશેષ કોઈ પણ વિગત આપણને પ્રાપ્ત થતી નથી. તેમનું કાવ્ય પ્રકાશ જેટલું પ્રસિદ્ધ છે, જેટલું ખ્યાત છે, એટલું જ એમનું જીવન અજ્ઞાત છે. હવે આપણે એમની કૃતિઓ વિશે થોડી ઘણી માહિતી પ્રાપ્ત કરીએ. આચાર્ય મમ્મટના નામે 4 કૃતિઓ આપણને પ્રાપ્ત થાય છે. એમાંની 2 કૃતિઓને સર્વસંમતિથી મમ્મટની માનવામાં આવી છે અને બાકીની 2 કૃતિઓને કેટલાક મમ્મટની માનવાનો પ્રયત્ન કરે છે. એમાંની પ્રથમ કૃતિ છે કાવ્ય પ્રકાશ, જે કાવ્ય ક્ષેત્રે એટલે કે ભારતીય કાવ્ય ક્ષેત્રે અદ્વિતીય સ્થાન ધરાવે છે. શા માટે આપણે આવું કહી શકીએ? તો આવું કહેવા માટેનું સ્પષ્ટ કારણ એ છે કે સંસ્કૃત સાહિત્યમાં શ્રીમદ ભગવદ્ ગીતા પછી જો સૌથી વધારે ટીકાઓ રચાઈ હોય તો તે કાવ્ય પ્રકાશ ઉપર છે. હવે અહીંયા ટીકા એટલે ગ્રંથની ટીકા કરવામાં આવી નથી, પરંતુ ગ્રંથમાં જે વિષયોનું નિરૂપણ થયું છે એ વિષયોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને એ પરીક્ષણ આ ટીકા ગ્રંથોમાં કરાયેલું છે. તો આ બાબત સિદ્ધ કરે છે
કે મમ્મટનો કાવ્ય પ્રકાશ એ ખૂબ જ પ્રસિદ્ધ અને અદ્વિતીય ગ્રંથ છે. એનો વિષય વસ્તુ આપણે પાછળ જોઈશું, અત્યારે માત્ર એનો નિર્દેશ કરીએ છીએ. બીજો એમનો ગ્રંથ છે શબ્દ વ્યાપાર વિચાર. આ શબ્દ વ્યાપાર વિચારમાં જે કાવ્ય પ્રકાશનો બીજો ઉલ્લાસ છે એમાં જે ચર્ચા કરાઈ છે એ જ ચર્ચા આ શબ્દ વ્યાપાર વિચારમાં પણ આપણને પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ આપણને પૂનાની જે ડેક્કન કોલેજ છે એ ડેક્કન કોલેજમાં પ્રાપ્ત થાય છે, એટલે કે ત્યાં સચવાયેલો છે. ત્રીજો એમના નામે ગ્રંથ મનાય છે સંગીત રત્નમાલા. આ જે સંગીત રત્નમાલા છે એ સંગીત રત્નમાલા એ મમ્મટાચાર્યનો ગ્રંથ છે એવું મનાય છે, પરંતુ એ બાબત સિદ્ધ થયેલી નથી. આ સંગીત રત્નમાલા મમ્મટના નામે ચડાવવાનું શ્રી સંગીત નારાયણમાં થયેલું છે. આ જે ગ્રંથ છે એ ગ્રંથ મમ્મટ નામના બીજા કોઈ વિદ્વાને લખ્યો હોય એવું મોટા ભાગના વિદ્વાનો માને છે. વલ્લભદેવ નામના એક વિદ્વાન છે, એમણે સુભાષિતાવલી લખી છે અને સુભાષિતાવલીમાં એમણે એક શ્લોક લખ્યો છે એ મમ્મટાચાર્યનો છે એવો ઉલ્લેખ કર્યો છે, પરંતુ એ શ્લોક આપણને મમ્મટની કૃતિઓમાં પ્રાપ્ત થતો નથી. એટલે ચોથી પણ કોઈ કૃતિ મમ્મટે રચી હશે એવું એક અનુમાન કરવામાં આવે છે, પરંતુ એમની ઉપલબ્ધ કૃતિઓમાં એ શ્લોક પ્રાપ્ત થતો નથી અને એટલા માટે આપણે એવું સ્પષ્ટપણે કહી શકતા નથી કે મમ્મટે ચોથા ગ્રંથની પણ રચના કરી હોઈ શકે. ત્રીજો જે ગ્રંથ છે સંગીત રત્નમાલા એ પણ એમના નામે ચડાવાયો છે, પરંતુ એ મમ્મટનો જ છે એવું સિદ્ધ થઈ શક્યું નથી. તો આ છે મમ્મટની કૃતિઓ. આપણે મમ્મટના જીવન વિશે જે માહિતી ઉપલબ્ધ છે એનો થોડો નિર્દેશ કર્યો, એમની રચનાઓ વિશેની પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી. જેમ જીવન અને રચનાઓ વિશે આપણે અટકળો કરી છે એ જ રીતે એમના સમય વિશે પણ કેટલીક બાબતો નોંધપાત્ર છે. એમની કૃતિઓના આધારે આપણે એમનો સમય નક્કી કરવાનો પ્રયત્ન કરીએ તો એમાં કેટલીક બાબતો જોઈ શકાય. એમાંની પહેલી છે કે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર અને આનંદવર્ધનના ધ્વન્યાલોક પર ધ્વન્યાલોક લોચન નામની ટીકા રચનાર અભિનવ ગુપ્તનો ઉલ્લેખ મમ્મટે પોતાના કાવ્ય પ્રકાશના ચોથા ઉલ્લાસમાં કર્યો છે. આ અભિનવ ગુપ્તનો સમય વિદ્વાનોએ ઈસવીસન 990થી ઈસવીસન 1020 સુધીનો નક્કી કરેલો છે. હવે મમ્મટે અભિનવ ગુપ્તનો ઉલ્લેખ કર્યો છે, એના ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે કાવ્ય પ્રકાશની રચનાનો સમય ચોક્કસપણે 1020 પછી હોઈ શકે, કારણ કે પોતાની પૂર્વે થઈ ગયેલા જે આચાર્ય છે
એમનો નિર્દેશ આપણને પ્રાપ્ત થાય છે કાવ્ય પ્રકાશમાં. એટલે કાવ્ય પ્રકાશની રચના 1020 પછી થઈ હશે અથવા તો 1020ની આસપાસ થઈ હશે એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ. બીજો નિર્દેશ આપણે એ પણ કરી શકીએ કે પદ્મગુપ્ત વિરચિત નવસા શાંક ચરિત એમાં કાવ્ય પ્રકાશના 10મા ઉલ્લાસમાં ઉદ્ધૃત કરાયા છે એના શ્લોકો. નવસા શાંક ચરિતના જે શ્લોકો છે એ 10મા ઉલ્લાસમાં મમ્મટ જ્યારે અલંકારોની ચર્ચા કરે છે ત્યારે એના ઉદાહરણ તરીકે ત્યાં ટાંકે છે. આ નવસા શાંક ચરિતની રચનાનો સમય ઈસવીસન 1020નો વિદ્વાનોએ નક્કી કર્યો છે. અને આ ઉપરથી પણ આપણે કહી શકીએ કે કાવ્ય પ્રકાશની રચના 1020 પછી થઈ હોઈ શકે. ત્રીજી બાબત, અલંકાર સર્વસ્વના જે કર્તા છે રુય્યક, એમણે જ્યારે વિવેચના કરી છે ત્યારે તેમણે કાવ્ય પ્રકાશને પોતાની કૃતિમાં નોંધ કરી છે, ઉલ્લેખ કર્યો છે. આ જે અલંકાર સર્વસ્વ છે એનો સમય ઈસવીસન 1135થી ઈસવીસન 1155નો વિદ્વાનોએ નક્કી કર્યો છે. આ ઉપરથી પણ આપણે કહી શકીએ કે કાવ્ય પ્રકાશની રચના 1150 પહેલાં થઈ હશે. બીજી એક બાબત આપણે એ પણ નોંધી શકીએ કે જૈન લેખક માણિક્યચંદ્રએ પોતાના સંકેતમાં કાવ્ય પ્રકાશનો ઉલ્લેખ કર્યો છે. આ સંકેતનો રચના સમય 1159થી ઈસવીસન 1160નો મનાયો છે. આ ઉપરથી પણ આપણે કહી શકીએ કે કાવ્ય પ્રકાશની રચના 1150 પહેલાં થઈ હશે. જો 1150 પહેલાં ન થઈ હોય તો કાવ્ય પ્રકાશ ગ્રંથ સમાજમાં પ્રચલિત બન્યો ન હોય, અને પ્રચલિત ન થયો હોય તો એનો નિર્દેશ એની પછીના આચાર્યોએ પોતાની કૃતિમાં કર્યો ન હોય. બીજું એક અનુમાન આપણે એ પણ કરી શકીએ કે ભોજરાજાની જે ઉદારતા હતી એ ઉદારતાનો ઉલ્લેખ મમ્મટે ઘણીવાર કરેલો છે. કહેવાય છે કે આ જે શ્લોક છે એ શ્લોક ભોજરાજાના ઉત્તરવર્તી જીવનકાળમાં રચાયો હશે, કારણ કે ભોજનો સમય 1054નો છે. અને આ ઉપરથી કહી શકાય કે કાવ્ય પ્રકાશની રચના 1050 પહેલાં થઈ હશે. તો આ બધી બાબતો ઉપરથી, આ બધા જે પ્રમાણો આપણને પ્રાપ્ત થાય છે એ પ્રમાણો ઉપરથી આપણે એવું કહી શકીએ કે કાવ્ય પ્રકાશની રચના ઈસવીસન 1050થી ઈસવીસન 1150 વચ્ચેના સમયગાળામાં થઈ હશે. આથી મમ્મટને આપણે 11મી સદીનો જે ઉત્તરાર્ધ છે એ ઉત્તરાર્ધમાં થયેલા માની શકીએ. તો આચાર્ય મમ્મટના જીવન, સમય અને કૃતિઓ વિશે આપણી પાસે આજે થોડી ઘણી ઉપલબ્ધ માહિતી છે એની આપણે નોંધ કરી.